ગરવા ગિરનારના સાનિધ્યમાં રાજ્યના એન્જિનિયર એસોસિએશન જે ઉર્જા વિભાગમાં ચાલી રહ્યું છે એનું એક રજત જયંતિ મહોત્સવ ત્રિવાર્ષિક સંમેલન હતું. એ સંમેલન રાજ્યના પૂર્વ ઉર્જા મંત્રી અને એ એસોસિએશનના પ્રમુખ મુરબ્બી શ્રી કૌશિકભાઈ પટેલના નેતૃત્વ હેઠળ આજે આ કાર્યક્રમનું આયોજન થયેલ. એ કાર્યક્રમની અંદર મારી પણ ઉપસ્થિત હતી. અમારા રાજ્યના ગૃહમંત્રી અને ઉર્જા મંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત હતા અને વિભાગના તમામ અધિકારીની ઉપસ્થિતિની અંદર આ સંમેલન સંપન્ન કરવામાં આવ્યું. અને આ સંમેલનની અંદર રાજ્યના તમામ એન્જિનિયર એસોસિએશનની અંદર જોડાયેલા મિત્રોને હું ઉર્જા મંત્રી તરીકે ખૂબ ખૂબ અભિનંદન આપું કે રાજ્યની અંદર રાજ્યના વિકાસની અંદર આ મારા કર્મયોગી ભાઈ બહેનો જે એન્જિનિયર તરીકે કામ કરી રહ્યા છે એ ઉદ્યાન ક્ષેત્રની અંદર ખૂબ સુંદર કામગીરી કરી અને રાજ્યને અને દેશની અંદર ગૌરવ બદલ કર્મયોગી ખૂબ આ તકે અભિનંદન પાઠવું. દિવ્યકાંતભાઈ વિનંતી છે કે ઓએનજીસીનો મુદ્દો છે જે મર્જ કરવાની વાત છે પેટ્રોકેમિકલમાં આવશે. સાહેબ, એક આજે 7 પગારની જે માંગણીઓ છે શું માંગણી છે ને શું થશે? આજે મને કહેતા આનંદ અને ગૌરવ થાય કે 7મો પગાર પંચ માટેનો આખા દેશની અંદર જો કોઈ રાજ્યએ સ્વીકાર કર્યો હોય તો દેશની અંદર ગુજરાત રાજ્યએ સ્વીકાર કર્યો છે. જ્યારે બોર્ડ નિગમની અંદર એ બાકી છે અને જે રીતે રાજ્યના કર્મચારીને આખા દેશની અંદર પ્રથમ નિર્ણય કરી અને રાજ્યના કર્મચારીને લાભ આપ્યો છે એ જ રીતે આવનારા દિવસોની અંદર રાજ્યની અંદર એ જીઈબી હોય કે પીજીવીસીએલ હોય કે અન્ય કંપની હોય કે બોર્ડ નિગમ હોય એ તમામ કર્મચારીને એ લાભ મળે એ દિશાની અંદર રાજ્ય સરકાર હકારાત્મક નિર્ણય કરી રહી છે. ચિમનભાઈ, 2.5 લાખ ખેડૂતો હજી વીજ જોડાણ વગરના છે. જૂના ટ્રાન્સફોર્મર કેબલ છે, અકસ્માતના બનાવ બને છે. સાહેબ શું કહેશો? રાજ્યની અંદર એગ્રીકલ્ચરનું જે વેઇટિંગ છે એ વાત સાચી છે. દર વર્ષે અમારી સરકાર 1 લાખ વીજ કનેક્શન આપી અને વેઇટિંગ ક્લિયર કરવા માટેનો પ્રયત્ન કરી રહી છે. જ્યારે ભૂતકાળના શાસનની અંદર દર વર્ષે વાર્ષિક 15 થી 20 હજાર વીજ કનેક્શન એગ્રીકલ્ચરના આપવામાં આવતા હતા. જ્યારે અમારી સરકાર 1 લાખ વીજ કનેક્શન આપી રહી છે અને જ્યારે અમારી સરકારમાં ખેડૂતોની વીજ ડિમાન્ડ જો વધી હોય તો પાયાની અંદર રાજ્યની અંદર પાણી બચત કરવા માટેનો જે ચેકડેમ બનાવવાની વાત હોય કે તલાવડી બનાવવાની વાત હોય કે આવા જુદા જુદા કાર્યક્રમો થવાના કારણે પાણીનો સંગ્રહ થયો અને સંગ્રહ થયો એના પરિણામે ખેડૂતોને એગ્રીકલ્ચરની અંદર એમની ખેતીની અંદર કનેક્શન મેળવવા માટેની દિવસે દિવસે ડિમાન્ડ વધતી રહી છે અને એ ડિમાન્ડને પહોંચી વળવા માટે દર વર્ષે 1 લાખ કનેક્શન ઉપરાંત તાજેતરની અંદર એક સોલાર પોલિસી બનાવી અને ખેડૂતોના ખેતરની અંદર વધારેમાં વધારે સોલાર વીજ કનેક્શન આપી અને વેઇટિંગ ક્લિયર કરવા માટેનો વિભાગ દ્વારા પ્રયત્ન થઈ રહ્યો છે. થેન્ક યુ. ધન્યવાદ સર. થેન્ક યુ સર.